આજે દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી ગ્રુપ અને શ્રદ્ધાબેન ભડંગ તેઓ દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ ખાતે આજથી જ શરૂઆત થઈ રહી ત્યારે સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે એ એક પ્રયાસ છે. કેમ કે જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે મહિલાઓનું નેતૃત્વ સોંપી રહ્યા છે અને કઈ રીતે આગળ આવે દરેક ક્ષેત્રમાં, એમાં નોકરી હોય, રમતગમત હોય, રાજકારણ હોય, વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય, દરેક ક્ષેત્રમાં કઈ રીતે મહિલાઓનો મહત્ત્વનો ફાળો હોય એ દિશામાં જે રીતે દેશ પણ આગળ વધી રહ્યો છે એ જ દિશામાં દાહોદ પણ જ્યારે રમતગમત ક્ષેત્રે મહિલાઓ માટે સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થયું છે એમાં ઘણી ખરી દાહોદની મહિલાઓ એક આનંદ પણ લેશે અને પેલી જે વાત કરીએ એમ કે સ્પીડ, સ્ટેમિના અને સ્ટ્રેસ એમાંથી બહાર કઈ રીતે આવે અને એમાં બહાર આવે તો સ્ત્રીઓ પણ બધું જ કાર્ય કરી શકે છે, આનાથી પ્રસ્થાપિત થશે. એટલે આ ખૂબ જ સરસ આયોજન સમગ્ર ગ્રુપ દ્વારા થયું છે. એટલે આ ગ્રુપને પણ અભિનંદન, હોલી જોલી ગ્રુપને પણ અભિનંદન, શ્રદ્ધાબેનને પણ અભિનંદન, એની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જે રમત રમે છે મહિલાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે દાહોદ શહેર સિટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી તથા શ્રદ્ધા ભડંગ દ્વારા WCC એટલે કે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દાહોદ શહેરની 21થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. તેમાં મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઓપનિંગ સેરેમની આજે ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. તમામને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દાહોદ ભાજપની ટીમ તથા શુભેચ્છકો અહીં આવી ચૂક્યા છે. તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ લક. All the best to all the team.